તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો ભાઈ બધા મજામાં ને? તો જો અત્યારે હું આવ્યો તો આ વાડીએ જો અત્યારે સાંજના સમયે 5:30 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે। અત્યારે અહીંયા બ્લોગની અંદર આગળ શું થવાનું છે મને નથી ખબર, બસ આમાં બ્લોગ ચાલુ કરી દીધું। બ્લોગ કરી દીધું ચાલુ, તો હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર આગળ શું થશે। હાલો મિત્રો, હવે બાંધી નાખીએ ગાયોને, સાંજ પડી ગઈ છે અત્યારે। સાંજના સમય જો આ બાજુથી બીજો બળદ આવે જો ગાય મિત્રો, આને ગુમડા થયા હતા ને, હવે જો કેવો થાય જો ગુમડા પે હા ખબર માની નથી તારે માની તને કહું હા જો ગુમડા કેવા થવા જો આખા શરીરની અંદર જો કેવો થાય અલગ જ જાગે આવું છે ભાઈ, કાંઈ નથી બાકી આને આ વાટલી ઓલી વાટલી થયો તો એક ગુમડો અને થયો તો કેવો થઈ ગયો શું છે ભાઈ બંધ બાંધી નાખ્યા છે બાજુ જો તો આવું બધું છે મિત્રો। મિત્રો એકવાર ફોન બચી ગયો, પછી મેં આમ બ્લોગ શૂટ કરવા પાછો ગયો, બીજી વાર ગયો માનભાઈ છે આમ ગયો ફોનનું કરી નાખતો। બીજું તમને મિત્રો આ બાજુ જો પાણી આવી ગયું થયું જો માંડ્યું કેવી થવા હા મને હવે હરામ માંડવી તમને હરેક બ્લોકમાં કેટલીક વાર બતાવી કન્ટિન્યુ કરી બીજું કંઈ બતાવી। તો મિત્રો આ છે રીંગણાનો રોપ જે આપણે લઈ આવ્યા હતા પાડોશીની આ બાજુમાં જતો ત્યાંથી આપણે લઈ આવ્યા અને અત્યારે આપણે જો અહીંયા જગ્યા કરી ત્યાં આપણે વાવવાનું છે નારિયેલની બાજુમાં જ અહીંયા ફાવડો પેડો આપણે ખુદને અહીંયા જો બાજુમાં ટમેટા પણ છે, ટમેટા જો કેવા થઈ ગયા હવે એ પણ પહેલાં રોપ આટલો જતો લઈ આવ્યો હતો એ તો ખેતરમાં જતો આપણી જ વાડીમાં તો જો આવું કાંઈક છે રોપ હજી ઝીણો ઝીણો છે જો આવી આપણે હવે ચોપી નાખ્યું છે અહીંયા જો હજી થોડોક રહી ગયો એ ચોપી નાખવું। હાલો ગુડ નાઇટ।